નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ એનું બીજું પ્રકરણ, જેની એક ભાગની આપણે ચર્ચા આની આગળના તાસમાં કરી ચૂક્યા છીએ. આપણો આ પાઠ છે, બીજો પાઠ છે, એ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, ઇન્ડિકેટર્સ. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આ પાઠના પહેલા ભાગમાં આપણે આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વિકાસ એટલે શું એ બંને સમજ્યા, એ બંને વચ્ચેનો તફાવત સમજ્યા, એ બંનેની વ્યાખ્યાઓ સમજ્યા, બંનેની મર્યાદાઓ પણ સમજ્યા. આપણે એ વસ્તુમાં ક્લિયર થઈ ગયા છીએ, સ્પષ્ટ રીતે સમજી ચૂક્યા છીએ કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસમાં સમાયેલી બાબત છે. આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી, પણ આર્થિક વૃદ્ધિ થાય આર્થિક વિકાસ ન થાય એવું બની શકે. આ એક વાત છે. હવે આજે આપણે આ પાઠમાં, આ તાસમાં ચર્ચા કરવાની છે એના નિર્દેશકોની. પહેલા તાસના અંત ભાગમાં મેં તમને કહ્યું હતું કે 4 નિર્દેશકો છે કે જેની આપણે ચર્ચા કરવાની છે. એ 4 નિર્દેશકો પૈકી પહેલા 2 નિર્દેશકોની વાત આપણે અત્યારે પહેલા પીરિયડમાં કરીએ, આ પીરિયડમાં કરીએ છીએ. એ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. પછી 2 નિર્દેશકોની ચર્ચા બાકી રહેશે, એ જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક અને માનવ વિકાસનો આંક. આ 4 નિર્દેશકો પૈકી પહેલો નિર્દેશક એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. દર શબ્દ આવે એટલે સમજી લેજો, અહીંયા ટકાવારી આવે, સરખામણી આવે. ગયા વર્ષ કરતા કેટલું વધારે, કેટલું ઓછું, કેટલા ટકા વધારે, કેટલા ટકા ઓછું, એ રીતે જે માપન કરીએ ને એને દર કહેવાય. આવક કેટલી વધી એ આંકડા નથી જોતા, પણ કેવા દરે વધી એ. એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ રાષ્ટ્રીય વિકાસનો એક માપદંડ, એક નિર્દેશક છે, એક ઇન્ડિકેટર છે. તો આર્થિક વિકાસ થયો છે દેશનો? જવાબ આવે હા કે ના. જો જવાબ હા હોય તો કેટલો વિકાસ થયો છે? તો એનો જવાબ આપવા માટે કંઈક તો માપદંડ હોવો જોઈએ ને, કે શેના આધારે કહેશું કે કેટલો વિકાસ થયો છે? આ વિકાસ છે પૂરતો છે કે અપૂરતો છે? બીજા દેશોની સરખામણીમાં ઊંચો છે કે નીચો છે? આ બધા પ્રશ્નોના માપ આપવા માટે આર્થિક વિકાસનું એક માપ કાઢવું પડે. અને એ માપ કાઢવા માટે એવા પરિબળો શોધવા પડે કે જે પરિબળોના આધારે આનો સાચો આંકડો નીકળી શકે. એટલે બીજા દેશો સાથે તુલના કરવા, પોતાના દેશના આર્થિક વિકાસનું સ્તર જાણવા, કક્ષા જાણવા, આ જરૂરી છે. પહેલો આપણે નિર્દેશકની વાત કરીએ છીએ એ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. જો આર્થિક રાષ્ટ્રીય આવકમાં, વાસ્તવિક રાષ્ટ્રીય આવક જે છે, નાણાકીયની વાસ્તવિક, આપણે 11મા ધોરણમાં એ બંને શબ્દો વચ્ચેનો અર્થ છે એ સમજ્યા છીએ, તફાવત સમજ્યા છીએ, એટલે અત્યારે એની વાત નહીં કરું. પણ યાદ રાખજો, નાણાકીય વાર્ષિક આવક નથી, વાસ્તવિક વાર્ષિક આવક છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો એને આર્થિક વિકાસ થયો છે કહેવાય. ક્યારે? લાંબા ગાળા સુધી સતત. શેમાં વધારો થવો? વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં. વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં જો લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો એને દેશનો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. આ રાષ્ટ્રીય આવકમાં આ જે સતત વધારો થાય છે એ ઊંચો હોય, એનો દર ઊંચો હોય, એની ટકાવારી ઊંચી હોય તો બહુ સારો વિકાસ થયો છે એમ કહેવાય. એ દર નીચો હોય તો મધ્યમ, હોય તો મધ્યમ વિકાસ, અને એ દર નીચો હોય તો ઓછા દરે વિકાસ થયો છે એમ કહેવાય.
જો કોઈ રાષ્ટ્રીય આવકમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો જ ન થાય તો એને વિકાસની સ્થગિતતા કહેવાય, વિકાસ ઊભો રહી ગયો છે. કારણ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એમાં વધારો થતો નથી. ગ્રાફ છે ઊંચો જવો જોઈએ. રાષ્ટ્રીય આવકનો ગ્રાફ છે, આપણે પહેલા પ્રકરણમાં તમે આલેખો સમજ્યા છો એટલે ખ્યાલ છે. કેમ જોવો જોઈએ? આમ જવો જોઈએ, તો એ વિકાસ બતાવે છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એનો ગ્રાફ છે એ જો ચડતો હોય, ચડતી રેખા હોય, તો એ વિકાસ બતાવે છે. એ રેખા આમ છે, આમ છે, આમ છે, આમ છે. એ પ્રકારે જેમ એનો દર વધારે એમ વિકાસ વધારે. જો એ રેખા આમ હોય તો રાષ્ટ્રીય આવક છે એ વધતી નથી એમ બતાવે, સ્થિર છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એ સ્થિર છે. આલેખમાં એ સીધી લીટી બતાવશે, અક્ષને સમાંતર. તો આપણે એને કહેશું, શું કહેશું? આવકમાં કોઈ વધારો છે નહીં, એટલે આપણે કહેશું કે વિકાસ સ્થગિત થયો છે. પણ જો આલેખ આમ હોય તો, વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો, વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો એમ કહેવાય કે વિકાસ છે એ ઓછો થાય છે. વિકાસ છે એ એમાં પીછેહટ છે. ઓછો એટલે દર ઓછો નહીં, વિકાસની ઝડપ ઓછી છે એમ નહીં, વિકાસ છે માઇનસમાં જાય છે. એટલે વિકાસ છે એ એની પીછેહટ થાય છે. વિકાસને બદલે હવે એની વિરુદ્ધની પ્રક્રિયા થાય છે, અવિકાસ. અહીંયા આપણે વાસ્તવિક આવક લઈએ છીએ એટલે આ જે ગણતરી કરીએ ને નાણાંની, રાષ્ટ્રીય આવકની, એ બજાર ભાવે નહીં પણ સ્થિર ભાવે ગણતરી કરવાની આવે. કારણ કે બજાર ભાવ છે કેટલીક વખત સ્થિર ભાવ કરતા ઊંચા હોય, કેટલીક વખત નીચા પણ હોય છે. હવે આપણે આ વસ્તુને બીજા દેશોની સરખામણીમાં સમજીએ. 2014ના આંકડા આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે. 2014માં શ્રીલંકાનો વૃદ્ધિ દર હતો 4.5. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, વધારાનો દર. ચીનનો 7.3, ભારતનો પણ 7.3 અને પાકિસ્તાનનો 4.7 હતો. બીજા બે આંકડા તમને આપું છું. નોર્વેનો 2.2 અને અમેરિકાનો 2.4. સામાન્ય રીતે મેં તમને આંકડા કહ્યા, બે જ આંકડા પકડી આપણે. અમેરિકાનો 2.4, ભારતનો 7.3, ચીનનો 7.3. તો એમ કહી શકાય કે આર્થિક વિકાસ છે અમેરિકા કરતા ઇન્ડિયાનો, ભારતનો વધારે થયો છે. હા, કહી શકાય. તો આર્થિક રીતે ભારત છે અમેરિકા કરતા સમૃદ્ધ બની ગયું? ના. શું કામ? એણે વિકાસ સાધી લીધો છે. વિકસિત દેશો છે જે બંને ટોપ ઉપરના છે, નોર્વે અને અમેરિકા, કે જેનો વાર્ષિક આવકનો વૃદ્ધિ દર 2.4% છે, એ બંને તો વિકસિત રાષ્ટ્રો છે. એણે વિકાસ સાધી લીધો છે. એનો વિકાસ ખૂબ ઝડપથી થયો ને હવે એ સ્ટેડી બની ગયો છે. હવે એ એક ચોક્કસ ગતિએ ચાલે છે. એક લેવલ સુધી પહોંચ્યા પછી એ જ દરે વિકાસ ન થાય, પછી એનો દર છે એ ચોક્કસ આંકડા સાથે જ આગળ વધે, બહુ ઊંચો ન હોય. પણ ભારત અને ચીન એ વિકાસશીલ દેશ છે, વિકાસ પામતા દેશ છે. એટલે અહીંયા એમ કહી શકાય કે શ્રીલંકા અને પાકિસ્તાન કરતા ભારતનો વિકાસ દર ઊંચો છે. કારણ કે રાષ્ટ્રીય આવકની વાર્ષિક ટકાવારી છે એ બંને દેશો કરતા ભારતની વધારે છે. એટલે આપણો વિકાસ દર છે એ ઊંચો છે, પણ હજી વિકસિત રાજ્ય હોવાથી હજી આપણે સમૃદ્ધિમાં અમેરિકા કરતા પાછળ છીએ એમ કહેવાય. ભારતનો આર્થિક વૃદ્ધિ દર એ પણ આ દેશો કરતા વધારે છે. એટલે આમ તો ઇકોનોમીની ભાષામાં કહીએ તો ભારતીય અર્થતંત્ર જે છે
ઇન્ડિયન ઇકોનોમી એ વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર છે. ભારત એ વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામતું અર્થતંત્ર છે. આપણો વિકાસ દર છે એ એટલો સરસ છે કે આખા વિશ્વમાં બધાની નજર ભારતના અર્થતંત્ર ઉપર છે. ભારતનું અર્થતંત્ર સૌથી ઝડપી વિકાસ પામતું, દુનિયામાં સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર છે. નોર્વે અને અમેરિકાના બે આંકડા આપણે જોયા. ફરી વખત કહી દઉં, એ બંને વિકસિત રાષ્ટ્રો છે, એટલે હવે એનો વિકાસ દર છે, રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી છે, વૃદ્ધિ દર એ ઓછો છે. હવે આપણે રાષ્ટ્રીય આવક ગણીએ છીએ, આ બધા દેશોની સરખામણી કરીએ છીએ, પણ એ આંકડા વાસ્તવિક સ્થિતિ કરતા થોડાક જુદા પડે છે. એનું કારણ શું? કેટલીક મુશ્કેલીઓ છે વાર્ષિક આવકની ગણતરી કરવામાં. રાષ્ટ્રીય આવક ગણીએ ને, વાસ્તવિક રાષ્ટ્રીય આવક, તો એની ગણતરી કરવામાં કેટલીક મુશ્કેલીઓ છે અર્થતંત્રમાં. આપણે અર્થતંત્રને બારીકાઈથી સમજીએ છીએ તો આ મુશ્કેલીઓ આપણે ધ્યાને લેવી પડે. એક તો બેવડી ગણતરી. કેટલાય એવા સંજોગો ઊભા થાય છે, કેટલાય એવા આંકડાઓ છે કે એ ઉત્પાદનનો આંકડો બે જગ્યાએ ગણાય છે, આવકનો આંકડો બે જગ્યાએ ગણાય છે. બે ક્ષેત્રમાં ગણાય છે, તો બે ફર્મમાં ગણાય છે, બે એજન્સીમાં ગણાય. ત્યારે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કરતા આ ગણતરીવાળી રાષ્ટ્રીય આવક છે એ ઊંચી આવે, બેવડી ગણતરી થાય. તો બીજું, સ્વ વપરાશની વસ્તુ હોય અને ક્યાંય આપણે ગણતરીમાં લેતા નથી. રાષ્ટ્રીય આવકમાં ક્યાંય પોતાના માટે વપરાશની વસ્તુનું જે આપણે ઉત્પાદન કરીએ એ ક્યાંય ગણતરીમાં લેવાતું નથી, સ્વ વપરાશની વસ્તુમાં. ત્રીજું, ઘસારો જાણવાની કોઈ પ્રથા હજી આપણે નથી. આપણે આવકની સામે ઘસારો બાદ કરવો જોઈએ. એ ઘસારો બાદ કરવા માટે પણ કોઈ ચોક્કસ મેથડ નથી. એટલે આપણે આવક ગણીએ છીએ, એક કારખાનું છે, કારખાનામાંથી ઉત્પાદન થયું, એમાંથી થયેલી આવક છે અને રાષ્ટ્રીય આવકમાં ગણીએ છીએ. પણ એના જે શ્રમના નિયોજનના સાધનો છે, યંત્રો છે, એને ઘસારો જે છે, મકાન છે એનો ઘસારો છે, એને આપણે ક્યાંય બાદ કરતા નથી. ગેરકાયદેસર આવક, આ પણ દાણચોરી એટલે કે કરચોરી અથવા તો બીજે કોઈ કારણોસર જે બિલ ઉપર નથી આવતું, જે સરકારી ચોપડે નથી ચડાવાતું, એવી આવક એ ક્યાંય ગણતરીમાં આવતી નથી. ટેક્સ ન ચૂકવવો અથવા તો ઓછો ચૂકવવો, એ જે પ્રવૃત્તિઓ થાય છે ઇન્ડસ્ટ્રીઝમાં, એને કારણે પણ ઉત્પાદન છે ઓછું દેખાવાય છે. સાટા પદ્ધતિ, કે પૈસાની લેવડ દેવડ ન થતી હોય, આપણે આગળ શીખ્યા, પૈસાની લેવડ દેવડ ન થતી હોય, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આવતી હોય, એક ઉત્પાદનના બદલામાં બીજું ઉત્પાદન છે અપાતું હોય, ત્યારે આ રાષ્ટ્રીય આવક છે ગણવામાં મુશ્કેલી પડે છે. નિરક્ષરતા પણ એક કારણ છે. નિરક્ષરતાને કારણે આંકડાઓ આપી શકતા નથી ઉત્પાદકના. જે નિરક્ષર ઉત્પાદકો છે એની પાસે કશું જ હોતું નથી રેકર્ડના નામે, એની ક્યાંય નોંધણી થતી હોતી નથી, એ પણ ક્યાંય આપણે આવકમાં બતાવતા નથી. એક કરતા વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો એ એક વ્યવસાયની આવક બતાવે છે, બીજા વ્યવસાયની આવક બતાવતા નથી. એટલે આ બધા કારણોથી સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. ફરીથી રિપીટ કરું છું, કેટલી બાબતો છે. એક, બેવડી ગણતરી. કોઈ ઉત્પાદન છે તો ઉત્પાદનનો બે જગ્યાએ ગણતરી થાય. સમજવા માટે થોડુંક મગજને કસવું પડે. હું તમને એક દાખલો આપું કે એક જગ્યાએ એક પેન છે તો એની રિફિલનું ઉત્પાદન થાય છે, એ ઉત્પાદનના આંકડામાં ગણાય છે. બીજી જગ્યાએ પેનનું ઉત્પાદન થાય છે કે જે રિફિલ સાથેની કિંમત છે. હવે
રિફિલ માંથી થતી આવક છે એ અને પેનમાંથી થતી આવક છે બંને ગણીએ તો એક ગણતરી બેવડાય. એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે, ઘણી બધી કે જેમાં આવક છે એની ગણતરી બેવડાતી હોય છે. એક જગ્યાએ પણ એ આવકમાં ગણાય છે, બીજી જગ્યાએ પણ ગણાય છે. એક કંપની છે એની આવકમાં પણ ગણાય છે, બીજી કંપની કે જે એ વસ્તુનો ઉપયોગ પોતાની સપ્લિમેન્ટરી વસ્તુ તરીકે કરતી હોય એની આવકમાં પણ ગણાય છે. દાખલા તરીકે તમને બીજો એક દાખલો આપું કે ગાર્મેન્ટના ઉદ્યોગમાં એક પેન્ટની ચેઇન એ બનાવાય છે એક કંપનીમાં, બીજી કંપનીને એ ચેઇન વેચે છે કે જે પેન્ટ બનાવે છે. હવે આ ચેઇન છે એનું એક વખત રાષ્ટ્રીય આવકમાં ક્યાં ગણતરી થઈ ચેઇનમાં થયેલી આવકની? એક ચેઇન બનાવતી કંપની પાસે. હવે એ જ ચેઇન છે એ પછી ક્યાં બને ઉપયોગ થાય છે? પેન્ટ બનાવતા કારખાનામાં, રેડીમેડના કારખાનામાં. ત્યાં બીજી વખત એ જ વસ્તુ છે એ બાદ થતી નથી, એટલે બે વખત ગણતરી થાય છે. આ બેવડી ગણતરી એ રાષ્ટ્રીય આવકનો સાચો ખ્યાલ આવવા દેતી નથી. સ્વ વપરાશની વસ્તુઓ કે જેનું કોઈ બિલિંગ હોતું નથી, જેની કોઈ નોંધ હોતી નથી, ઘસારો જાણવા માટેની કોઈ આપણી પાસે પદ્ધતિ નથી. ત્યાર પછી ગેરકાયદેસર થતી આવક. તમે સરકારને જાણ કર્યા વિના કોઈ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરો અને આવક મેળવો. આ પ્રકારની જે પ્રવૃત્તિઓ મોટા પાયે હજુ પણ આપણા દેશમાં થાય છે એની ગણતરી ક્યાંય રાષ્ટ્રીય આવકમાં થતી નથી. તમે ટેક્સ ન ભરો અથવા તો ઓછો ભરો ત્યારે પણ તમારે ઉત્પાદન ઓછું બતાવવું પડે છે, તો પણ રાષ્ટ્રીય આવક છે ઓછી બતાય છે. સાટા પદ્ધતિ, એક ઉત્પાદનના બદલામાં બીજું ઉત્પાદન મેળવો, એક આપીએ બીજું લો, તો પણ એ એક્સચેન્જ થાય છે, એટલે એક્સચેન્જમાં ક્યાંય આવકમાં ગણતરી થતી નથી, એ હવાલાત થાય છે. નિરક્ષરતાને કારણે નિરક્ષર ઉત્પાદકો છે એ પોતાની ક્યાંય નોંધણી કરાવતા નથી, અને એક કરતા વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો છે એ પણ પોતાની આવક છુપાવે છે. આમ આટલા બધા પરિબળો જે છે એ એવા પરિબળો છે કે જેના કારણે રાષ્ટ્રીય આવક છે એની ગણતરી મોટા ભાગે નીચી જાય છે. નીચી જવા કરતાં તેમ કહીએ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એ દેખાતી નથી. આટલા બધા સોર્સ એવા છે કે જે રાષ્ટ્રીય આવકને ઉપર અસર કરે છે, એની ગણતરી ઉપર અસર કરે છે, અને એ કાં કંઈક ઘટાડો કંઈક વધારો, પણ મોટા ભાગે ઘટાડો આપણી રાષ્ટ્રીય આવક હોય છે એના કરતાં નીચી દેખાય છે. એ આવકની ગણતરીમાં પડતી મુશ્કેલી છે. બીજું, રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવતો નથી. એક સીધો ને સાદો દાખલો આપું આપને. એક શ્રીલંકા છે અને એક ઇન્ડિયા છે. શ્રીલંકા છે અને ભારત છે. શ્રીલંકાની રાષ્ટ્રીય આવક, વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ માનો કે 500 કરોડ રૂપિયા છે. બહુ નાનો આંકડો છે પણ સમજવા માટે કહું છું. 500 કરોડ રૂપિયા છે. અને ભારતની વાસ્તવિક રાષ્ટ્રીય આવક પણ 500 કરોડ રૂપિયા છે. બંનેની રાષ્ટ્રીય આવક કેવી છે? સરખી. એટલે બંનેનો વિકાસ સરખો? ના, બંનેનો વિકાસ સરખો નથી. કારણ કે ફક્ત રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવતો નથી. સાથે સાથે એ દેશની વસ્તી પણ જાણવી પડે. માથાદીઠ આવક શોધવાની છે. શ્રીલંકાની વસ્તી આપણા કરતા બહુ ઓછી છે એટલે એનો વિકાસ ઊંચો કહેવાય.
વિકાસ દર ઊંચો કહેવાય આપણા કરતા. કારણ કે આપણે તો આપણી જે રાષ્ટ્રીય આવક છે એને કોનાથી ભાગવાની છે? આપણી જનસંખ્યાથી. એને રાષ્ટ્રીય આવક ને બેની રાષ્ટ્રીય આવક સરખી છે. એક ઘર છે, બીજી રીતે સમજાવું તમને, એની વાર્ષિક આવક છે એ 10 લાખ રૂપિયા છે અને એ ઘરમાં 10 વ્યક્તિ વસે છે. બીજું ઘર છે કે જેની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા છે અને એ ઘરમાં છે એ 4 વ્યક્તિ વસે છે. 10 લાખ બંને જગ્યાએ છે. એક જગ્યાએ 10 વ્યક્તિ વસે છે, એક જગ્યાએ 4 વ્યક્તિ વસે છે. તો જે 10 લાખ, જે ઘરમાં 10 વ્યક્તિ વસે છે ત્યાં એની માથાદીઠ આવક 1 લાખ થઈ અને જે ઘરમાં 4 વ્યક્તિ વસે છે ત્યાં માથાદીઠ આવક 2.5 લાખ રૂપિયા થઈ. તો કોનો વિકાસ દર ઊંચો? જ્યાં વસ્તી નીચી છે અને આવક સરખી છે ત્યાં. તો અહીંયા પણ શ્રીલંકા અને ભારતનો મેં દાખલો આપ્યો. શ્રીલંકા અને ભારતની રાષ્ટ્રીય આવક સરખી છે પણ વસ્તી છે શ્રીલંકાની ઓછી છે. તો શું થયું? વિકાસ એનો. એટલે ફક્ત રાષ્ટ્રીય આવક જાણવાથી, ફક્ત અને ફક્ત રાષ્ટ્રીય આવક જાણવાથી, વાસ્તવિક રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવાની હોય છે. કોઈ દેશમાં રાષ્ટ્રીય આવક વધતી હોય પણ સાથે સાથે વસ્તી પણ વધતી હોય તો આ વસ્તીનો વધારો છે એ વિકાસ ઉપર નેગેટિવ અસર કરે છે, નકારાત્મક અસર કરે છે. એટલે આપણે અર્થતંત્રની જ્યારે વાત કરીએ છીએ ત્યારે વસ્તી વધારાના દરને પણ અંકુશમાં લેવો જરૂરી છે. તો વિકાસ સાધી શકાય, નહીં તો વૃદ્ધિ થાય, વિકાસ ન થાય. ગુણાત્મક પરિવર્તનની વાત આપણે જે આગળ સમજ્યા છીએ એ ન થાય, પરિમાણાત્મક પરિવર્તન થાય. અહીંયા આ વસ્તી છે એને પણ ધ્યાને લેવી જોઈએ. જો વસ્તી અને આવક બંને એક સાથે આગળ વધતું હશે તો વિકાસ થશે નહીં. કારણ કે જે આવકનો વધારો છે એ વધતી જતી વસ્તીની સુખાકારી માટે વપરાશે, વિકાસ નહીં થાય. વિકાસ માટે તો ભંડોળ સરપ્લસ થવું જોઈએ, વધવું જોઈએ. માથાદીઠ આવક છે એમાં વધારો થવો જોઈએ. પણ જો ઉપર અને નીચે અંશ અને છેદ બંને વધતા હોય તો માથાદીઠ આવકમાં વધારો ન થાય. એટલે વસ્તી, એના કારણે પણ જુદા જુદા દેશની વસ્તી જુદી જુદી હોય છે. એટલે બધાની માથાદીઠ, એટલે બધાની રાષ્ટ્રીય આવક છે એ વસ્તીની રીતે ગણીએ તો સાચો વિકાસનો ખ્યાલ આવતો નથી. ત્રીજી બાબત, દરેક દેશ છે એની આ રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિ અલગ અલગ છે. આ મોટી મુશ્કેલી છે. રાષ્ટ્રીય આવક ગણવાની પાકિસ્તાનની પદ્ધતિ જુદી, ભારતની જુદી, બાંગ્લાદેશની જુદી, ચીનની જુદી, શ્રીલંકાની જુદી. કોઈ એક ચોક્કસ માપદંડ નથી. સામાન્ય રીતે ઉત્પાદન આવક અને ખર્ચ, ઉત્પાદન આવક અને ઉત્પાદન ખર્ચ, આ બે વસ્તુને ધ્યાને લઈ અને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. પણ જ્યારે આ બે ગણવાની પદ્ધતિ બદલાય જુદી જુદી જગ્યાએ ત્યારે આવક છે એની સંખ્યા, આવકમાં પણ રાષ્ટ્રીય આવકનો આંકડો છે એમાં પણ ફેર પડે. એટલે જુદી જુદા દેશોમાં જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણાતી હોવાથી બધાની તુલના કરવામાં, એને કમ્પેરિઝન કરવામાં પણ તકલીફ પડે છે. એટલે આપણે અહીંયા પહેલા નિર્દેશકની, પહેલા ઇન્ડિકેટરની વાત કરી વિકાસના. વિકાસનું પહેલું ઇન્ડિકેટર એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે શું એની ચર્ચા કરી અને એમાં એની મર્યાદાઓ છે એની વાત આપણે કરી. 3 મર્યાદાઓ છે, ફરીથી કીધું. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ, વસ્તી અને રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. હવે આપણે બીજું ઇન્ડિકેટર જે છે એની વાત કરવાની છે. આના કરતાં વધારે સ્પેસિફિક છે બીજું ઇન્ડિકેટર. કયું છે? માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. પહેલું જોયું આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. માથાદીઠ આવક એટલે શું? 11મા ધોરણમાં મેં તમને સમજાવ્યું છે. ફરી વખત હમણાં જ આપણે સમજ્યા આની પહેલાના ઉદાહરણમાં. એક ઘરના, એક કુટુંબનું ઉદાહરણ લઈને એ ઉદ્દેશનું છે. હવે માથાદીઠ આવક એટલે શું? દેશની
રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની જનસંખ્યા. દેશની વાર્ષિક જે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એના આંકડાને જનસંખ્યાથી ભાગો એટલે જે આંકડો મળે એને માથાદીઠ આવક કહેવાય. હવે એને વિગતે સમજાવવું ને એ પહેલા અહીંયા આપેલું કોષ્ટક છે એને આપણે સમજી લેવું છે, પછી વાતના મૂળ ઉપર જઈએ. 2014ની વાર્ષિક આવક છે, વાર્ષિક આવકનો આ આંકડો છે. માથાદીઠ રાષ્ટ્રીય આવક નોર્વેની હતી 64,992 $. આ બધા આંકડા $માં છે, રૂપિયામાં નથી. અમેરિકાની માથાદીઠ રાષ્ટ્રીય આવક હતી 52,947 $. શ્રીલંકાની 9,779 $. ચીનની 12,547 $. ભારતની 5,497 $. અને પાકિસ્તાનની 4,866 $. આ $માં મેં શું કીધું? માથાદીઠ રાષ્ટ્રીય આવક. આ આંકડો યાદ રાખજો. સૌથી વધારે કોણ છે? નોર્વે અને અમેરિકા. 64,900 એટલે 65,000 જેવું નોર્વેનું માથાદીઠ રાષ્ટ્રીય આવક. 65,000 $. 64,992. 53,000 જેટલી $53,000 જેટલી અમેરિકાની. 52,947 $. વાર્ષિક માથાદીઠ રાષ્ટ્રીય આવક 2014ની. એકની છે 65,000 જેવી, એકની છે 53,000 જેવી. આ બેના આંકડા બહુ ઊંચા છે. ત્યાર પછી શ્રીલંકા છે 9,779 $. પછી ચીન 12,547 $. ઇન્ડિયા 5,497 એટલે 5,500 લઈએ આપણે, 5,497 $. અને 4,866 $. છે પાકિસ્તાનની. આ આંકડા કરતા વધારે મહત્વનો આંકડો છે કે એનો વૃદ્ધિ દર કેટલો છે. આગલા વર્ષોની સરખામણીમાં આ વાર્ષિક આવકમાં વધારો કેટલો થાય છે, કેવા દરે? તો ત્યાં જોજો, નોર્વે વૃદ્ધિ દર 1.1%. ઊંચી વાર્ષિક આવક છે પણ હવે બહુ વધારો થતો નથી દર વર્ષે. અમેરિકા 1.6%. શ્રીલંકા 3.5%. પાકિસ્તાન 2.6%. એ તો વિકસિત નથી છતાં હજી વધારો નથી થતો. બે આંકડા તમને આપવા છે અમારે. ચીન અને ભારત. ચીનને માથાદીઠ આવકમાં વધારાનો દર છે 6.7% છે અને ભારતનો 6% છે. આ આંકડા છે ને એ આપણે અર્થતંત્રની તેજી બતાવે છે, અર્થતંત્રનો વિકાસ બતાવે છે કે માથાદીઠ આવકમાં વધારો છે હવે ઝડપથી થાય છે બીજા દેશોની સરખામણીમાં. ક્યાં? ચીનમાં અને ભારતમાં. એટલે ચીન અને ભારતનું અર્થતંત્ર છે એ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે એમ આ આંકડા ઉપરથી કહી શકાય. બરાબર છે? આ આંકડાની વાત કરી. ફરી પાછા આપણે જઈએ છીએ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે એ નિર્દેશક છે આપણે શું બતાવે છે? તો એ બતાવે છે કોઈ પણ દેશના માથાદીઠ વાર્ષિક આવક કેટલી છે. વાર્ષિક રાષ્ટ્રીય આવક એટલે કે સરેરાશ. અહીંયા જે આર્થિક અસમાનતા છે ને એ મોટો ભાગ ભજવે છે. આપણે આગળ વાત કરશું. પણ 10 વ્યક્તિ 100 રૂપિયા કમાય છે, 9 વ્યક્તિ 100 રૂપિયા કમાય છે. નવ વ્યક્તિ 100 રૂપિયા કમાય છે. 9 વ્યક્તિની વાર્ષિક આ રાષ્ટ્રીય આવક વાર્ષિક આવક છે એ 100 રૂપિયા છે. 900 રૂપિયા થઈ.
બીજા 11 જણા 100 રૂપિયા કમાય છે, 11 જણા થઈને. કુલ વ્યક્તિ કેટલી થઈ? 20. કુલ આવક કેટલી થઈ? 1000 રૂપિયા. કુલ આવક કેટલી થઈ? 1000 રૂપિયા. 9 જણા કેટલા કમાય છે? 100 રૂપિયા. 11 જણા થઈને કેટલા કમાય છે? બીજા 100 રૂપિયા. એટલે લગભગ 9 રૂપિયા કમાય છે. બીજા 11 છે એ પહેલા 9 છે 100 કમાય છે, બીજા 11 છે એ 9 કમાય છે. કુલ થયા 1000 રૂપિયા. અને 20 થી ભાગો તો 50 આવે. રાષ્ટ્રીય આવક કેટલી ગણાય છે? સરેરાશ 50 રૂપિયા. પણ 50 રૂપિયા કમાતા હોય એવા કેટલા? 50 કે 50 કરતા વધારે કમાતા હોય એવા 9 જ છે. 11 તો ક્યાંય નીચે છે. અને છતાં રાષ્ટ્રીય આવક છે એ ઊંચી. માથાદીઠ આવક છે ઊંચી આવે છે. આપણે આ માથાદીઠ આવકની વાત કરીએ છીએ. તો રાષ્ટ્રીય આવકને કુલ વસ્તીના કુલ આંકડાથી ભાગવામાં આવે અને સરેરાશ આવક જે આવે એને રાષ્ટ્રીય આવક કહે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે નિષ્ણાતો છે, ઇકોનોમિસ્ટ છે, અર્થશાસ્ત્રીઓ છે, એ આને ધ્યાને લેવાની વાત કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના કોઈ પણ નિર્ણયો, આર્થિક નિર્ણયો કે મદદ કરવા માટેના નિર્ણયો લેવામાં આવે છે ત્યારે રાષ્ટ્રના વિકાસના દરને માપવા માટે, વિકાસને માપવા માટે માથાદીઠ આવકને ધ્યાન લેવામાં આવે છે. જે દેશની માથાદીઠ આવક ઊંચી એ દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો. જે દેશની માથાદીઠ આવક છે એ નીચી એનો આર્થિક વિકાસ નીચો. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નીચો, એનો વિકાસનો દર નીચો. આમ જો માથાદીઠ આવકમાં ઘટાડો નોંધાય તો વિકાસ છે પીછેહટ કરે છે એમ કહેવાય. આપણે આગળ શીખ્યા છે કે માનવ વિકાસનો હેતુ, આર્થિક વિકાસનો હેતુ માનવ વિકાસ છે. આર્થિક વિકાસનો હેતુ એ અર્થતંત્રનો વિકાસ નથી, પણ આર્થિક વિકાસનો હેતુ એ માનવને મળતી સુખાકારી, એના જીવન ધોરણને ઊંચું લાવવાનો છે. એટલે અહીંયા માથાદીઠ આવકમાં વધારો થાય તો એનું જીવન ધોરણ ઊંચું આવે એમ સીધું સમીકરણ છે એ અર્થશાસ્ત્રમાં મૂકવામાં આવે છે. જો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય પણ માણસનું જીવન ધોરણ સુધરે નહીં તો વિકાસ થયો છે એમ કહી શકાય નહીં. એટલે પ્રજાના ભૌતિક કલ્યાણમાં એને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે, એને જે શિક્ષણની સુવિધા મળે છે, આરોગ્યની સુવિધા મળે છે, સારા રોડ રસ્તા મળે છે, એ બધાના કારણમાં આ આર્થિક વિકાસ છે. એમાં આપણે બધા આંકડા જોઈ લીધા કે કોનો માથાદીઠ આવક કયા દેશની કેટલી છે. નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાનના આંકડા આપણે જોયા. એમાં આપણે જોયું કે માથાદીઠ વાર્ષિક આવક છે એ નોર્વે અને અમેરિકાની ખૂબ વધારે છે, પણ એમાં વૃદ્ધિ દર, એમાં હવે થતો વધારો છે એનો દર નીચો છે, 1.1 અને 1.6%. એની સામે ભારત અને ચીન છે એની માથાદીઠ વાર્ષિક આવક ભલે અમેરિકા અને નોર્વેની સરખામણીમાં નીચી છે ત્યારે, પણ વાર્ષિક વૃદ્ધિ દર છે એ 6 અને 6.7%ના દરે ચાલે છે. એટલે એનું અર્થતંત્ર છે એ મજબૂતાઈથી આગળ વધે છે એમ કહેવાય. પાકિસ્તાન છે, પાકિસ્તાનમાં વાર્ષિક આવક ઓછી છે, માથાદીઠ રાષ્ટ્રીય આવક, અને સાથે સાથે એનો વૃદ્ધિ દર પણ ઓછો છે. એટલે એનું અર્થતંત્ર છે એ ખાડે ગયેલું છે એમ આપણે કહી શકીએ. નોર્વે અને ભારતની સરખામણી આપણે કરીએ. નોર્વેની વસ્તી ભારત કરતા ઘણી ઓછી છે, અને વસ્તી ઘણી ઓછી છે એટલે એનો માથાદીઠ આવક છે વધારે છે. આપણે રાષ્ટ્રીય આવકમાં એ સરખા ઉભા રહીએ છીએ, તેમ છતાં એટલે ભારતનો વિકાસ છે એ ઝડપથી થાય છે એમ કહી શકાય. અહીંયા આપણે મર્યાદાઓની વાત કરવાની છે.
શેની? માથાદીઠ આવકની મર્યાદા. એક, માથાદીઠ આવક આપણે જે ગણીએ છીએ ને, 5 મર્યાદાઓ છે. આ 5 મર્યાદાઓને આપણે સમજી લઈએ. શેની મર્યાદાઓ છે આ? આપણે જે માથાદીઠ આવકના ઇન્ડિકેટર છે, માથાદીઠ આવક, 4 નિર્દેશકો પૈકીનું એક નિર્દેશક, વિકાસનું નિર્દેશક, એમાંથી આ જે નિર્દેશક છે, ઇન્ડિકેટર છે માથાદીઠ આવક, એની મર્યાદાઓ કઈ છે? પહેલી વાત, આ માત્ર અંદાજો છે, કોઈ ચોક્કસ આંકડાઓ છે નહીં. દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણવામાં આવે છે, પણ વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. હવે જુઓ, આવક દર વર્ષે ગણાય છે, વસ્તી દર 10 વર્ષે ગણાય છે. એટલે વસ્તીનો ચોક્કસ આંકડો દર વર્ષે આપણને મળતો નથી. એટલે એનો માત્ર અંદાજ માંડવામાં આવે છે આગળના વૃદ્ધિ દરને ધ્યાને લઈને. એટલે આ પહેલી નબળાઈ છે કે આપણને માત્ર અંદાજો મળે છે, આ ચોક્કસ આંકડો મળતો નથી. શું કામ? આવક દર વર્ષે ગણાય છે પણ વસ્તી દર વર્ષે ગણાતી નથી. એટલે બીજી મર્યાદા છે માથાદીઠ આવક કયા ભાવે ગણવી. કોઈ ચોક્કસ નિયમ નથી. ભાવ 2 પ્રકારના હોય, આપણે આગળ 11મા ધોરણમાં શીખ્યા છીએ, સ્થિર ભાવ અને બજાર ભાવ. તો કેટલાક લોકો સ્થિર ભાવે ગણે, કેટલાક બજાર ભાવે ગણે. એટલે એને માટે કોઈ ચોક્કસ પદ્ધતિ ન હોવાથી કે ચોક્કસ ગાઈડલાઈન ન હોવાથી માથાદીઠ આવક ગણવામાં પણ મુશ્કેલી પડે છે. ત્રીજું, આ સરાસરી છે. હમણાં મેં તમને કહ્યું એમ સરાસરી 50. 9 તો એવા હતા કે જેની આવક 100 રૂપિયા હતી, અને 11 એવા હતા કે જેની આવક 9 રૂપિયા હતી. અને છતાં એ 9 વાળાનું જીવન ધોરણ અને 100 વાળાનું જીવન ધોરણ સરખું હોવાનું નથી. આપણે માથાદીઠ આવકમાં 50 રૂપિયા લઈએ છીએ, જેને વાસ્તવિક રીતે 11 જણાને 41 રૂપિયા ઓછા મળે છે. વાસ્તવિક રીતે 41 રૂપિયા ઓછા મળે છે. તો એ માથાદીઠ આવક છે માત્ર સરેરાશ બતાવે છે. સરખામણીમાં પણ મુશ્કેલી છે, કારણ કે દરેક દેશના હુંડિયામણના દરો છે એ અલગ અલગ હોય છે. માથાદીઠ આવક જે તે દેશ છે પોતાના ચલણમાં બતાવે છે. અમેરિકા છે તો એને ડોલરમાં હોય, પાકિસ્તાન છે તો પાકિસ્તાનના ની કરન્સીમાં હોય, ભારત છે તો ભારતના રૂપિયામાં હોય. એટલે એના હુંડિયામણના દર પ્રમાણે કન્વર્ટ કરવામાં પણ મુશ્કેલી પડે છે. એટલે પણ સાચો આંકડો મળતો નથી અને સરખામણી મુશ્કેલી છે. અને છેલ્લું કે આ ભ્રામક નિર્દેશક છે, એક ભ્રમ ફેલાવે છે. કારણ કે હમણાં મેં તમને કીધું એમ, જે આંકડો બતાવે છે એ આંકડો વાસ્તવિક હોતો નથી. હમણાં આપણે 50 બતાવ્યો, એમાં 11 તો એવા હતા કે જેની વાર્ષિક આવક 9 રૂપિયા જ હતી, અને છતાં આપણે બતાવીએ છીએ કે અમારા દેશના દરેક લોકોને 50 રૂપિયા મળે છે. એ પ્રકારે જ્યારે ગણતરી થાય છે ત્યારે એ ભ્રમ ઊભો કરે છે. અહીંયા આપણે આ 2 નિર્દેશકોની વાત કરી. હવેના પછીના પીરિયડમાં આપણે બાકીના 2 નિર્દેશકો છે, જેમાં એક છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા, અને બીજો બહુ મહત્વનો છે કે જે આપણે માનવ વિકાસનો આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેની ચર્ચા અત્યારે ખૂબ થાય છે,
એ બે નિર્દેશકોની વાત કરવાની છે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત, આવજો.